લીંબડી એસબીઆઈ બેંક પૈસા ઉપાડવા આવેલ ગ્રાહકના 50,000 રૂપિયાની ચોરી બેંક તથા સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં જ ગઠિયાએ ગ્રાહકોને 50,000 થેલી ઉઠાવી ફરાર થયા છે। લીંબડી એસબીઆઈ બેંક પૈસા ઉપાડવા આવેલા ગ્રાહકના 50,000 રૂપિયાની ચોરી બેંક તથા સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં જ ગઠિયાએ ગ્રાહકના 50,000 થેલી ઉઠાવી ફરાર થયા છે। એસબીઆઈ બેંકમાંથી રૂપિયા ઉપાડી ગ્રાહકને થેલીમાં રાખેલ 50,000 લઈ ભાગ્યો છે। એસબીઆઈ બેંકના સીસીટીવી કેમેરામાં ગઠિયો પૈસાની ચોરી કરી ગયો તેમાં કેદ થયો છે। સીસીટીવી ફૂટેજના આધારે લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે। લીંબડી શહેરમાં ચોરીના બનાવો વધુ બની રહ્યા છે ત્યારે લીંબડી પોલીસ ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે। લીંબડી પોલીસ ઘોર નિંદ્રામાં પોઢી રહી હોય તેવું લાગી રહ્યું છે। મારું નામ ગણપતભાઈ બેચરભાઈ, ગામ અંકેવાડિયા। હું બેંકે પૈસા ઉપાડવા ગયો હતો, ઉપાડીને 69,000 રૂપિયા મેં ઉપાડ્યા અને બેઠા બેઠા અહીંયા ગણતો હતો। ત્યાંથી 2 જણ આવ્યા, મને કે આ નોટ નહીં હાલે, આ નહીં હાલે, ઓલી આમ આપણી ન હાલે એમ કરીને મને કે આમ થેલી મૂકો એમ કરીને કાઢીને વયા ગયા। 50,000 2 જણ અજાણ્યા શખ્સ હતા। 50,000 કાઢી મેં આમ તરત થેલીમાં જોયું પણ થેલીમાં પૈસાનો હું વાંહે દોડ્યો, પાછળ સીધો બહાર જો સામે કીક મારીને એવડે ચાલુ કરીને જતા હતા તો મેં સીધો દોડી મેં આમને કહેવા કરતાં હું પકડી લઉં પણ મારેથી પકડાણા નહીં। કઈ બેંક હતી? એસબીઆઈ બેંક। કઈ જગ્યાએ આવી? આપણે સરજી હાઈસ્કૂલની બાજુમાં। હા, બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નહોતા? સિક્યુરિટી ગાર્ડ ઊભા હતા બહાર, પણ મેં કીધું એમને કહેવા રહીશ તો ઓલા ભાગી જશે એટલે આમ સામે કીક મારી દઈએ ચાલુ કરી નાખી બાકી બેંકમાંથી મેં આમ આંચકો માર્યો એમ તો બધાએ જોયું। દીપક વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।